નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાત નોવાદ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. 3-4 દિવસથી તમે મારું સાણંદનું કવરેજ જોયું હશે કે ત્યાં પણ ખેડૂતો આંદોલન ઉપર હતા. પાઇપલાઇન મુદ્દે આંદોલન ચાલતું હતું અને જેતપરમાં પણ આંદોલન ચાલી રહ્યું છે. ધોળકામાં પણ આવતીકાલથી ખેડૂતો આંદોલન ઉપર બેસવાના છે. ત્યારે સહજ રીતે આંદોલન થાય એટલે આક્ષેપો, પ્રતિ આક્ષેપો, રાજકારણ બધું જ થતું હોય છે. થોડા દિવસ પહેલાં હકાભાનું અને મારો ઇન્ટરવ્યૂ પણ તમે જોયો છે. જેતપરનો એ ડાયરો પણ જોયો. હકાભાને ખેડૂતોનું ખૂબ સમર્થન મળ્યું, વાહવાહી મળી, નામના મળી, ચાહના મળી. પણ એ પછી એક ચિત્ર આખું બદલાયું. ગઈકાલે હું સાણંદમાં હતી અને મેં મીડિયાના માધ્યમથી જોયું કે આખું હકાભા ઉપર ક્યાંક ને ક્યાંક આક્ષેપો થયા છે. મીડિયામાં ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે. હકાભાઈએ પણ પોતાનું સ્ટેટમેન્ટ રાખ્યું છે. ખેડૂત આગેવાનો જે આંદોલનમાં બેઠા છે એમણે પણ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. કોલ રેકોર્ડિંગો વાયરલ થયા છે. આખી એ ઘટના શું છે આપણે હકાભાઈ પાસેથી જાણવી છે. આપ જાણો છો કે હંમેશા નિષ્પક્ષ રીતે જે છે, જે મારી નજરે જોઉં છું એ સત્ય હું તમારી સામે રજૂ કરું છું. આજે પણ મારી ફરજ છે કે બંને પક્ષને સાંભળવું. આજે હકાભાને સાંભળવા માટે આવી છું કે આખી ઘટના શું બની હતી, આપણે એમની પાસેથી જ જાણીએ. હકાભા, એક પોસ્ટો પણ ઘણી બધી વાયરલ થઈ રહી છે, ઓડિયા પણ તમારા વાયરલ થયા છે આખું આંદોલનને લઈને. હકાભા ક્યાંક ને ક્યાંક ભાજપ સાથે ભળી ગયા હોય, ભાજપનો ખેસ પહેરેલો હોય, ખેડૂત આંદોલનને ડેમેજ કરે છે, એવા પણ વિડીયો વાયરલ થયા છે. થોડા સમય પહેલા ખેડૂતોની ખૂબ ચાહના મળી છે, એટલે ક્યાંક ને ક્યાંક આક્ષેપો તો થવાના જ છે. આમાં ક્યાં તો તમારો એક શબ્દ તમને આગળ લઈ જાય ને ક્યાં તો એક શબ્દ તમને નીચે પાડતો હોય છે. શબ્દોની માયા કલાકાર અને પત્રકારો આપણે સારી રીતે સમજી શકીએ શબ્દોમાં શું તાકાત છે. હવે જે આખું ચિત્ર છે, એ આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આપણે તે દિવસે સાંજે પેટ્રોલ પંપે બેસીને મેં કીધું હતું મારી હિંમત નથી થતી, છતાં હકાભા હું તમને પૂછું છું કે પ્રેશર કેટલું છે. એટલે એ બધું સાઈડ બાય કરીને તમે આવ્યા, સત્તાકીય પાર્ટીને આંખે પણ થયા, ખેડૂતોનું સમર્થન મળ્યું, પણ આખું હવે ચિત્ર અલગ જોવામાં આવે છે. ભાજપના ખેસ સાથેના ફોટા. શું છે બધી ઘટના? બેન, આ તો 4-5 વર્ષ લગભગ થયા છે. ત્યારે બધાને ખબર જ હતી. મને બધાને ફોન, કોંગ્રેસના અને આપના બધા ફોન આવ્યા હતા કે તમે અત્યારે આવ્યા છો અહીંયા, આ પટ્ટા પહેર્યા છે, શીના પટ્ટા છે? તમે કોંગ્રેસના આપના પ્રોગ્રામ નહીં કરો. મેં તો હું તો બધાના પ્રોગ્રામ કરીશ. અને બેન, અહીંયા એવું છે કે રામ ભગવાનનું મંદિર બનાવ્યું ને, શુભેચ્છા દેવા માટે ગયો હતો અને એક પ્રોગ્રામ જેવું કંઈક હતું, મને યાદ જ જાજુ. અને અહીંયા સન્માન કરે ને તો એ પટ્ટા પહેર્યા. તો મેં પહેરવા વાંધો નહીં, હું તો બધાને પટ્ટા પહેર્યા છે બેન, કોંગ્રેસનો આપનો બધા પહેર્યા છે. મારો એવો વિષય જ નથી. મને 2-3 લાખ રૂપિયા આપે, મારે બોલવાનું, સન્માન કરી લેવાનું. પછી બહાર આવીને મારે ઇન્ટરવ્યુ લીધું. એટલે મેં શુભેચ્છા આપી મોદી સાહેબને અને અમિત શાહને કે આ બે હાથ છે આપણા દેશના, રામ મંદિર અત્યારે ઊભું કરી આપ્યું છે. શુભેચ્છા આપું છું. સરકારને મારી વાણીની જરૂર પડે તો મને યાદ કરે. વાણી એટલે જોક્સ પબ્લિકને ભેગી કરવી. આ તો બધી જગ્યાએ જવા તૈયાર છું. કોંગ્રેસે મને પટ્ટા પહેરાવ્યા. દ્વારકામાં પ્રોગ્રામ કર્યો દ્વારકામાં. એ ક્યાં છે એ ફોટા ભાઈ? મેં વિમલ ચુડાસમા, કોંગ્રેસના નેતા છે, એના પ્રચારમાં ગયો હતો બેન. એ ફોટા ક્યાં છે? આપ વઢવાણ મેં પ્રોગ્રામ કર્યો હતો, આપનો બેન ટોપી પહેરી હતી, એ ફોટા ક્યાં છે? સરકારનો દુશ્મન કરવા માટે મને આવું કરવામાં આવે છે. શું કારણ છે? સત્ય બોલીને મેં કોઈ ગુનો કર્યો છે દુનિયામાં? મને અધિકાર નથી સત્ય બોલવાનો? હું સામેથી આવ્યો હતો, આપ સૌ મને બોલાવ્યો હતો. અને 4 મહિના પહેલા આ જ પ્રશ્ન મને પૂછવામાં આવ્યો હતો ડિબેટમાં. આપ જોઈ શકો છો, પાલભી આંબલે મારી સામે હતા કે ગગુબા તમે ભાજપમાં છો. આ ખેસ ઈટાળે પણ આ દેખાડવામાં આવ્યું હતું, ખેસ લાઈવ ટીવીમાં. ગગુબા તમે ભાજપમાં છો? નથી, હું કોઈ પક્ષમાં નથી. અને અત્યારે હાલમાં તે હમણાં કોંગ્રેસવાળાનો ફોન આવ્યો મને કે ગગુબા તમારું સન્માન કરવાનું, તમે ખેડૂત માટે લડાયો. એટલે મારું કોઈ દુશ્મન છે? મેં કીધું સન્માન જે કરો આખી દુનિયા આવો સન્માન કરવા, પણ જાહેરમાં દુનિયા ભારે એમ કરો તમને. કારણ કે હું ના પાડીને મારે કોઈ દુશ્મન થવું. સન્માન કરવાથી હવે કાલે મને કોંગ્રેસ વાળા પહેરી દેશે. શું કોંગ્રેસ વહી ગયો? આપ ટોપી પહેરે તમારું સન્માન કરવા આવે છે, હું આપમાં વહી ગયો? સન્માન તો બધાય કરશે. મારે તો સન્માન ખેડૂતનું જોઈએ છે, રાજકીય નેતાનું સન્માન નથી જોતું મારે. આ અહીંયાથી જાહેર કરું છું. પછી આવતો વાત એટલે હું કરું, અપમાન ન કરું. જો કોઈ સન્માન કરવા પણ જાહેરમાં સન્માન થાય છે મારું. સન્માન ન કરો તો અપમાન ન કરો ને મારું, તો સન્માન જ કર્યું છે ભાઈ. હું અવરોધ રહી ગયો છું ભાઈ. સરકારને વિનંતી કરી, હાલતી હું એટલું ખરાબ નથી બોલ્યો સરકાર વિશે, કે મારું શું થાત. મેં વિનંતી કરી છે, આદેશ નથી કર્યો. આ બાજુ આ લોકો આગેવાને મને કીધું તમે ન આવતા. એ ઓડિયોમાં તમે સાંભળ્યું છે. મારે કઈ બાજુ જવું? રાડું પાડતા હકાબા કેમ નથી આવતા? જેવો હું આવ્યો તો વાહ વાહ થયું, હકાબા વાહ, હકાબા વાહ. આટલી વારમાં તમે બધા ફરી ગયા. 1 સેકન્ડમાં મેં કીધું તો હું બદનામી લઈને આવ્યો છું. મને ખબર છે આ બધું, આ તો મને પહેલા ખબર હતી કે આ બધું થવાનું છે. ભાજપના આવશે ફોટા, આના ફોટા આવશે. મને સાયલેન્ટ 6 દિવસ કરવામાં આવ્યો. પછી એક
મૂડીમાંથી નીકળ્યા મેસેજ હકાબા ભાજપમાં છે એટલે આનું પૂરું કરી નાખો, પણ એ પહેલાં મેં ધડાકો કરી નાખ્યો. આ બધું કરે છે કોણ? હવે બેન તમે ને તમે તો નાના પડ્યા આમાં, આપણું તો કામ જ નથી આ, નહીં ઓળખી કે આપણે આયા. આમનું તો હું તો એમ કહું છું આ લોકોનો નાર્કો ટેસ્ટિંગ કરવા, નાર્કો ટેસ્ટ કહેવાય ને એ કરાવવા પડે, એટલે ખબર પડે તમે ખેડૂત બાજુ છો કે કઈ બાજુ છો. નાર્કો ટેસ્ટ કહેવાય શું કહેવાય ને, હા એ કરાવો આમના, એટલે સારું ખબર તો પડી જાય કે તમે કોની બાજુ છો. એ મારું કરાવો. તમે આ જે લડે છે બધા ખેડૂત માટે, એના એવા 20 પ્રોગ્રામ બતાવો મને જે ખેડૂતને ફાયદો કરાયો હોય અથવા કોઈ વ્યક્તિને ફાયદો કરાયો 20. હું બતાવો મારા 20 પ્રોગ્રામ, 1 રૂપિયા નથી લીધો. એમ હમણાં 3 સમૂહ લગ્ન કર્યા, કોઈને ખબર છે? બતાવું હું કેટલો ખર્ચો આવ્યો તો મને ખબર છે. તો મેં ગામમાં જાહેરાત નથી કરી કે મેં 3 સમૂહ લગ્ન કર્યા. સરકાર શું, ખેડૂત શું, કોઈને ખબર નથી મેં 3 સમૂહ લગ્ન કર્યા છે. વાલ્મીકી સમાજને જઈને પૂછો હકાભાઈ તમારા પાસે પૈસા લીધા, ના પાડશે. બ્રાહ્મણ સમાજ જ્યાંથી હું સમજણ પડી પ્રોગ્રામમાં ખબર પડી કે આપણે પૈસા બ્રાહ્મણના ન લેવાય, ત્યાંથી મેં બ્રાહ્મણના સમાજના, એક બ્રાહ્મણના નહીં, સમાજના નહીં, અન્નક્ષેત્ર, અનાથ આશ્રમ, ગૌશાળા કેવી ટ્રસ્ટનો હોય એ ગૌશાળાને પૈસા મેળવી લીધા બેન. આ ખેડૂતના પ્રોગ્રામ મફત કરવા ત્યાર સુધી મેં આમાં શું નથી કર્યું. હું કઈ બાજુ, હું તો મને ખબર નથી પડતી કે સત્ય બોલવામાં એટલી તકલીફ પડતી છે. આ દુનિયાને માનવું હોય કે માને ન માને તો મને કંઈ ફરક પડતી. હું 1 કરોડ ખેડૂત માટે લડું છું, માત્ર 10,000 ખેડૂત માટે હું નથી લડતો. 1 કરોડ, 1 કરોડ ખેડૂત સાથે વિશ્વાસઘાત કરશે એના છોકરા ફાટી પડશે. શ્રાપ આપવો અહીંથી બચાવ્યો, હું પણ આવી ગયો. વિશ્વાસઘાત કર્યો, એમાંથી 5 રૂપિયા લઈ લીધા ખેડૂતમાંથી, ખેડૂતના નામમાંથી. તમારા ઘરમાં હું, તમે જોયો ભાડાના ઘરમાં તમે આવ્યો છો ને, મારું ભાડાનું ઘર છે બેન. અત્યારે હું ભાડે રહું છું, મારું મકાન આપ્યું છે, અહીંયા ભાડે રહું છું. તો મારી પાસે તમે જોવો છો શું મારી પાસે છે, મેં મારી પ્રોપર્ટી વધારી દીધી. હવે આ બધા ઈટાણે તમે આંતરા હતા જે મને વિરોધી છે ને કહું છું કે 5 વર્ષ પહેલા આ ફોટા તમે નથી જોયા, પહેલી વાર જોયા છે. આવ્યો તારી પહેલા કેવું જોઈએ કે તમે ન આવતા, તમે ભાજપમાં છો. આ ફોટા આવ્યા પહેલા કેમ બહાર ન પડ્યા? આવ્યો પહેલા હું ડાયરામાં આવું છું આવું કીધું તે પહેલા તમે કેમ બહાર ન પડ્યા? તમને ખબર હતી કે આને ઝપટામાં લો, ઉગ્ર આંદોલન બનાવો, પછી આને કાઢી નાખો. તમે ખોટી જગ્યાએ હાથ દેખો છો. એક તો કલાકાર છું ને પાછો ગઢવી છું, એટલે તો માતાજી અમારી માટે કૃપા હોય કે ગમે એમ કરીને તમને હું લગવા તો નહીં જ દઉં, ખેડૂતોને અન્યાય થવા નહીં દઉં. બાકી પણ ખેડૂતો સાથે આમાં અન્યાય કરે છે કોણ, અને શું આંદોલનમાં તમે શું જોયું ને આંદોલનમાં ખરેખર ચાલે છે શું લાગે છે તમને? તે દિવસે મારું સન્માન થયું તો તાલી ઉપાડી અને એક બુક આપી, હકાબામાં આવ્યા. બીજા દિવસે હું સાવણીમાં આવ્યો 22 તારીખે, 21 જૂને ડાયરો, 22 તારીખે સાવણીમાં આવ્યો. ઘણા બધા લોકોને ખબર નથી કે હકાભાની રેસિડેન્સી કઈ બાજુ, તો એ હળવદ મારીએ છે એટલે જેતપુર અહીંથી ખૂબ નજીક થાય છે. એટલે હકાભા કદાચ નજીક છે અને વારંવાર સમર્થન માટે ખેડૂતોની આવે છે, તો એ ફરીથી જવા અહીંયા માટે એમણે કોલ કર્યો હશે. 1-2 વખત તો ઓલરેડી ગયા છે, કેમ કે જેતપુર અને હળવદનું ડિસ્ટન્સ નથી જાજુ. 21 જૂને ડાયરો કર્યો, 22 જૂને હું આવી ગયો, 23 જૂને ગયો હું અહીંયા આગળ. અને મેં એમ કીધું કે એકવાર તમે સરકાર પાસે જાઓ, સરકાર ના પાડે આંદોલન ચાલુ રાખો, બંધ કરવા નથી કહેતો, એટલે હું ઉપવાસ માથે બેસી જાઉં. અહીંયાથી બાજી બગડી કે આ ઉપવાસ માથે બેસી છેલ્લી 25 તારીખે આપી મેં, ત્યાં સુધી મને કહેજો. તો આ તો મેન થઈ જાય છે, આને ફટાફટ કાઢો. એટલે બીજી વાર મેં ફોન કર્યો 24 તારીખે હું આવું છું કે નહીં, અહીંયા માહોલ ગરમ છે. કોને કીધું? વિકાસભાઈ. મેં કીધું બીજાને ફોન કર્યો કે નહીં આજ ના આવશો. બીજે દિવસે ફોન કર્યો કે નહીં અહીંયા મિટિંગ ચાલે છે. એવી કેવી મિટિંગ છે કે 1 કરોડ ખેડૂતને ખબર નથી તમારી મિટિંગની? એવી કેવી મિટિંગ છે? મિટિંગ તો ખેડૂતની સામે હોવી જોઈએ. ના પાડી. નિલેશભાઈને ફોન કર્યો મેં, નિલેશભાઈ મને નહીં, નિલેશભાઈ ત્યાં 2 છે. કયા નિલેશભાઈ? નિલેશભાઈ એરવાડિયા. તો એ કે નહીં આવવાનું કારણ છે કાંઈ મિટિંગ હતી, 5ના જગ્યાએ 15 જણા કર્યા અમે, અને તમે 3 મુદ્દા લઈ આવો સરકાર પાસે જઈને. બેન આ મારું કામ છે, તો મેં તમે બધા કહો તો હું જાઉં, હું સમિતિમાં આવું છું. અમે ન કહેતા તમે તમારી રીતે જાઓ. એટલે મને બિલકુલ ફસાવાની કોશિશ કરવામાં આવી. સરકાર પાસે જવું એટલે આ લોકો પાસે ખેડૂતને કે હકાબા તો સરકાર બાજુ છે, એટલે મારું તો પૂરું થઈ જાય બેન. એટલે તમે ઓડિયોમાં જોવો છો પહેલાં એમ કહે છે કે તમને એટલા પણ ના પાડી કે મિટિંગ ચાલે છે. લાસ્ટમાં કહે છે મેં તો આજ આવું કે ના આજે ન આવશું. શું રાજકારણ શું ખબર નથી પડતી આમનું, કેમ મને ના પાડવામાં આવે છે? હું તમારા માટે ત્યાં એવા કયા મુદ્દા જોયા કે હકાભાને કંઈક અજુગતું લઈ ગયું? ઉપવાસ સાવણી,
ઉપવાસ શ્રાવણીનો મતલબ એ છે કે ઉપવાસમાં બેઠા એ આગુ પાછું થઈ ન શકે બેન. તો નિલેશભાઈ એરવાળા તો મારી સાથે 1 કિલોમીટર પેટ્રોલ પંપ આવ્યા હતા. આપ જ્યારે ઇન્ટરવ્યુ લેતા હતા તો નિલેશભાઈ બેઠા હતા 2 કિલોમીટર, આપને ખ્યાલ છે 2 કિલોમીટર આગળ. ત્યાં ન આવી શકી. હવે આ નહીં ઉપવાસ શ્રાવણીમાંથી કોઈને, આવા 2-3 અલગ અલગ એમાં બધા એમાંથી 5 ખારા પણ છે. તો 6 ખરાબ હોય તો 5ને બગાડે. એક છોકરો, જો હું જૂઠું નહીં બોલું, હું તો એક છોકરો છે એ સાચું ભૂખ્યો રહે તેવું લાગે છે. હા, દાઢીવાળો છોકરો છે. હા, જો એ તો મામા દીકરો છે નહીં, એને મારે કઈ લેવા દેવા દીધું, એને ઓળખતો નથી કોણ છે. બરાબર, હું આખી કમિટી કોઈને ઓળખતો, આ નીરજભાઈને ઓળખતો. એ તો ફોન માંથી વાત થઈ કે તમે આવો ડાયરામાં, થાય કે નીરજભાઈ હેરવાળિયા છે. હું જાહેરમાં બોલ્યો છું, નીરજભાઈ ફોન કર્યો હતો જાહેરમાં આવ્યું. તો મને એ છોકરો એમ લાગે છે, પણ એ છોકરાને ખબર જ નથી કે આ કઈ બાજુ વાતાવરણ થાય છે. એમાં મને લાગ્યું કે એક છોકરો છે એમાં, જે નામ શું દાઢીવાળા નામ શું? હા, નેહુલ અમૃત. એ મને અહીંયા બેઠો એવું લાગે છે ભૂખથી. બાકી મને કંઈક અચૂકતું લાગે છે. મને ના પાડવામાં આવી, વારંવાર રોકવામાં આવ્યો. એવું અજુગતું છે શું છે? પેટ ખોલીને જે સ્પષ્ટતા તમે જે જોયું એ જાણવું છે કે શું છે એવું. તમને શું લાગે છે, શું ચાલે છે? આંદોલન પૂરું થવા દેવું હોક નથી થતું ખબર નથી પડતી. મને કંઈ સમજાતું નથી બેન. મને ખબર નથી પડતી. હું ચકચૂર થઈ ગયો છું, આમ સ્તબ્ધ થઈ ગયો છું. કે આ ના પાડી ને એટલે કે હું મારો શું લેવા આવી ગયું. મને આમાં બેન તમારે જેવો જ છું. જેમ તમને ખ્યાલ ના આવતો રાજગઢનો, મને ખ્યાલ ના આવતો કે કંઈક થઈ રહ્યું છે. શું થઈ રહ્યું હોય અંદરથી મારું મન કહે છે કંઈક લોચો છે. મને ના પાડી ત્યાંથી. હવે પાછા મને કીધું કે સમાચાર મોકલાયા કે તમે પાછા આવતો રહો. હવે બેન હું પાછો જઉં તો વળી પાછા લોકો એમ કહે કે ભાઈ હકાબાને પૈસા આપી દીધા ને, હકાબા પાછા વહી ગયા આંદોલનમાં. તો હવે હું જઈ ન શકું આમે, કે આમ સરકારભાઈનો જઈ શકું. ખેડૂતનો એક સહારો લઈને બેઠો વચ્ચો વચ્ચ. મારે ભાઈ મારે શું લેવા દેવા હતું? હું લેવા આવ્યો. રાયડો પાતા હતા કેમ નથી આવતા, કેમ આ આવ્યા. હવે કોઈ સેલિબ્રિટી દુનિયામાં કોઈ આ ધંધો કરશે ખરો? કોઈ કલાકાર, કોઈ હારો માણસ હવે આવા આંદોલનમાં આવશે ખરો? મારી હારે જો આવો વિશ્વાસઘાત કરતા હોય તો કોઈ આવશે? આ કોનું આંદોલન, કોનું ખબર નથી પડતી ભાઈ. 10,000 માણસો જ. આવું મોટું ગુજરાત છે. આમાં રબારી છે, ભરવાડ છે, આહિર છે, ચારણ છે, ગઢવી છે, દરબાર છે, રાજપૂત સમાજ છે, દલિત સમાજ છે, દરજી સમાજ છે, સાધુ સમાજ છે, આદિવાસી છે, કોળી સમાજ છે, ઠાકોર સમાજ છે. આ એક થોડો ખેડૂતનો મામલો છે. આમાંથી કોઈ સમાજ કેમ નથી આવતા? આવે તો છે, એટલા બધા ખેડૂતોનું સમર્થન મળે તો છે. કોને કીધું? અમે કોળી સમાજમાંથી આવ્યા છીએ. કોઈ એમ કીધું અમે રાજપૂત સમાજમાંથી બધા આવ્યા છીએ ખેડૂતો બધા. કોઈ એમ કીધું કે અમે દલિત સમાજ બધા ખેડૂત આવ્યા છીએ. ખેડૂત કયા સમાજમાં ખેડૂત આવે ખબર નથી પડતી. મને અચૂકતું લાગે છે કે મને ના પાડી. આ લોકોનો મુદ્દો શું છે? જીવનમાં ભૂલ કઈ કરી છે આંદોલન છે ને, જે થવું હોય જે કરવાનું મને ખબર નથી. એક તો કલાકાર હતો અને ગઢવીઓ હતો, સત્ય હતો અને મને લઈ ગયા. આ મોટી ભૂલ કરી છે બેન. મારો પ્રાણ જાય છે ને મૂકીશ નહીં, હું છેલ્લે કે લડીશ. સત્ય છે બાલ લાવીશ. નાર્કો ટેક કરો આમના ખબર પડે કોની બાજુ. ખેડૂતને બહુ મોટો દગો થઈ રહ્યો છે એવું મને હોય 100% લાગ્યું છે. કંઈક ખેડૂત સાથે લોચો છે. સમાજનું નામ શા માટે લેવું પડ્યું તમારે? આ એક આટલા બધા સમાજ છે. આ 1 કરોડ ખેડૂતની વાત છે. એક વ્યક્તિની વાત નથી. આટલા બધા સમાજ છે. એક ખેડૂતની વાત નથી, આટલા બધા સમાજ, કરોડો ખેડૂત. હું તો ઓછા બોલ્યો, કરોડો ખેડૂતો છે. બધામાં ત્યાં ન્યાયની વાત છે. જેતપુર પૂરતી વાત નથી. આ માત્ર આખા ગુજરાતના ખેડૂતની વાત છે. બધા હક ગુજરાતના ખેડૂતને મળે આવી હું સરકારને અપીલ કરવા માટે આવ્યો હતો. જ્યારે દાયરામાં આવ્યો ત્યારે એક જ વાત કહેવામાં આવી હતી કે થાંભલો ઇલેક્ટ્રિકનું છે જે થાંભલો એનું વળતર મળે. મને બીજી બેન કંઈ ખબર નથી. હું એક જ બોલ્યો છું, થાંભલો નાખો તો વળતર આપો. આ જ બોલ્યો છું, બીજું કંઈ. પછી આ કેટલા મુદ્દા આવ્યા, આ છે તે છે, એ મને ખબર નથી બેન. આખી વાત બગડી ક્યાંથી? તમારો ઓડિયો રેકોર્ડ વાયરલ થયો છે તો એક તો પેલી સ્પષ્ટતા એ હોય કે ઓડિયો કદાચ ફોનમાં વાતચીત કોઈની થઈ હોય તો એ 2 વ્યક્તિની વચ્ચેની વાત હોય છે. તો 2માંથી એકે તો એ વાયરલ કર્યો હોય. તો આ ઓડિયો મીડિયામાં કઈ રીતે આવ્યો અને એ ઓડિયોમાં એવી શું વાતચીત તમારે થઈ કે મેં વાયરલ કર્યો કે આ લોકો ના પાડે છે? મને જો પેલા ના પાડી 6 દિવસ હું ગયો નહીં એટલે આ લોકોને થયું કે આ નીકળી ગયો. પછી શું થયું? એક મેસેજ નીકળ્યો ભાજપના ફોટાવાળો, હકાબા ભાજપમાં છે. એટલે ખેડૂતને એમ થઈ જાય કે આ ભાજપનો માણસ છે. બરોબર, હું જઉં નહીં એટલે આખી બાજી બગડે. એટલે આ રેકોર્ડિંગ મારી પાસે હતું. આ માગતા હતા એ બધું તેને મુદ્દા લઈ આવો, મને ના પાડવાની. એટલે ખેડૂતને સમજાવું ભાઈ મને ના પાડી છે ને એટલે હું જેતપુર નથી જતો.
આ ખેડૂત ગુજરાતના સાંભળે, હું વયો નથી ગયો, લુપ્ત નથી થઈ ગયો, અદ્રશ્ય નથી થઈ ગયો. તમને ના પાડવાનું કારણ શું લાગે છે તમને? શા માટે ના પાડી હશે? હું એમને ક્યાંક ડિસ્ટર્બ કર્યો છું, કંઈક નડું છું. એમના આંદોલનમાં એ જે લોકો જે રીતે હાલવા માગે છે આંદોલન, એ આંદોલનમાં ક્યાંક ને ક્યાંક હું ડિસ્ટર્બ કરી છું એવું લાગે મને બેન. મારું મકાન વેચવા કાઢ્યું છે અત્યાર સુધી. મને કેટલો માણસો છે, કોઈને કીધો વિચાર તો કરો બેન કે ગો અમે તમારે હારે છીએ. આટલા માણસો, એક જ અમારા ગઢીનો ફોન આવ્યો, અમારા કવાડિયાનો એક જ ગઢી છે મળદ માણસ. એને ગગુબા તમારું મકાન વેચતા નહીં, તમે સત્યમાંથી ચાલજો, તમે ચાલો છો બરોબર છે. એક જ અમારા ગઢીનો ફોન આવ્યો, તમારું દીકરીની ફી કેટલી થાય છે હું ભરી દઈશ ગગુબા, તમારા દીકરી લગ્નનો કેટલો ખર્ચો થાય છે, તમે દુનિયામાં હશો કે નહીં હશો, તમે સત્ય મૂકતા નહીં, ચારની આબરૂ રાખજો, ઘડીની આબરૂ રાખજો. હવે મારે આખા સમાજની આબરૂ રાખવાની છે બેન, હું ન ખોટું બોલી શકું. શું વાત કરો તમે? એક ઘડીએ તો મને હિંમત તો આપી મારા સમાજના એક વ્યક્તિએ, રાજી થયો એકે આપી એટલે આખા સમાજે આપી માનું છું. ચલો માની લ્યો કે આ મેટર આખી બની, તો હકાભાને મીડિયમ શા માટે આવવું પડ્યું? શાંતિથી ઘરે બેઠા પણ એ કાર્યકર્તાઓને મળીને તમે મેટર સોલ્વ કરી શકતા હતા. ના પાડે છે કે તમારે આવડતું નથી, રોજ ફોન કરતા હતા. પછી આ જવા દે, વાત કરું તો નહીં. અને મને ડાઉટ પડ્યો કે મજા આ કેમ ના પડે, હું રોજ ફોન કરતો હતો. મારા મિત્ર છે પિયુષ જાદવ, એના ફોનમાંથી કરતા, મારો નવો પડે તો કે આજ મોલ ગામ છે, આજ નો આવશો, આજ નો આવશો. કાલે એક વ્યક્તિ મને ગારે હોત બોલેલો બેન, કોણ છે એમાં ખબર નથી, શું તારા બાપનું ઠહેર્યું છે, લઈ માંડ્યો છું, આવું મને કીધેલું છે. આ ઝટકા વાગ્યા કે આ શું લઈ માંડ્યો છું, હવે લઈ માંડ્યો છું. અત્યારે હાલ ભાઈ પાકા ભાઈ છે, છોતરા કાઢી નાખવું. જો કંઈક ખેડૂતારે ક્યાંય ખેડૂતારે માથાકૂટ થઈ તો હું નથી બીજેપીમાં, નથી કોંગ્રેસમાં, નથી આપમાં, મારો બાપમાં નથી. હું એ મરી ગયા ને કીમાં હોય, હું ક્યાંય નથી. હું માત્ર શું ખેડૂતની સાથે, 1 કરોડ ખેડૂતને અન્યાય થવા દઉં. ક્યાંય પણ એના 5 રૂપિયા ધંધો થયો, એનો બિઝનેસ થયો, એનો ઉપયોગ થયો તો નહીં. તો હકાભા હવે શું કરશે ખેડૂતોને ન્યાય અપાવવા માટે? હું જોઉં છું આ લોકો શું કરે છે, પછી રોલ માલ શરૂ થાય છે. આ લોકો ન્યાય આપે છે, એ જે લઈને ફરે એ શું કરે છે, રોલ પછી મારો શરૂ થાય છે. હું વાટ જોઈને બેઠો છું. પછી હું પગે લાગીશ સરકારને, પગ લઈશ, ખેડૂતને મદદ કરો. બોલો બીજું હકાભા, આ બધું થયા પછી તમે ડાયરામાં ગયા, તમને સરકાર તરફથી કોઈ દબાણ આવ્યું છે? બેન સરકાર તરફથી મને ક્યાંથી દબાણ આવ્યું? કોઈની તાકાત નથી મને કોઈ ફોન કરી શકે એટલો હિંમતવાળો કોઈ છે જ નહીં કે મને ફોન કરે. ફોન કર્યો એટલે ઉપડે મારું સીધો જ તે. હું ઓડિયો વોટ્સઅપ કોલને સીધો ફોન કર, વાત કરીએ તો વોટ્સઅપ કોલમાં ડાયરેક્ટ વાત કરો, કોઈ નહીં આવે બેન. અને મેં કીધું બેન હું મારું જીવન મૂકીને આવ્યો છું, મારો ધંધો મૂકીને આવ્યો છું. હું સુરનગર દુધરેજમાં જંગલમાં રહેતો હતો. 180 મકાન છે, વિલા છે, ત્યાં 10-15 માણસો રહે છે. ત્યાંથી આ રાતોરાત આ ભાડાના મકાનમાં આવ્યો છું. પંખો જુઓ તમે, એસી નથી. શું લેવા? મારા પરિવારની સેફટી માટે, કે હું એકલો, મારી પરવા નથી બેન. મને તો બેન હું 2-3 ગોળી મળી છે નહીં. આ ગઢવી છે ને, અમે તો કેટલા ત્રાગા, આંદોલન તો અમારે લોહીમાં છે. ચારણોએ 450 ત્રાગા સત્તાની સામે કર્યા છે. શું કરવા? કોકને ન્યાય દેવડાવવા માટે થઈને. તો આ 15 દિનની ભૂખ અમે તો શરીરના ગોદા માર્યા. ચારણોએ આખા આંતરડા કાઢી લીધા છે, આખા ગળા કાપ્યા છે. એમાંથી આવો છું હું આવી જાય. તમે એ જ્ઞાતિને માથે ટાર્ગેટ કર્યો છે, તમે ઘડીવાળા દગો કર્યો છે, તમે ચારણાને દગો કર્યો છે, ચારણાને વિશ્વાસઘાત કર્યો છે. એક ચારણ આખા ગુજરાતને ભારે પડી. તાગાત છે જી, અમારા શબ્દમાં તાગાત છે. અમે ગમેની પથારી ફેરી નાખી. ભૂલ શું કરી છે? ઘડીનો ચારો કરી નાખ્યો છે, મને ફસાવવાની કોશિશ કરી. હું સરકાર સામે વિનંતી કરવા ગયો, સરકારનો દુશ્મન થયો, અને તમે મને કાઢી નાખો? નહીં થવા દઉં. મોતની વાત રહી. એકલો રખડું છું ગાડી, મારી સામે કોઈ નથી બેન. એકલો રખડું ગાડીમાં, મારી હારે કોઈ નથી. ડ્રાઈવરે છૂટો કર્યો મેં, મારા હાથીમાં ડ્રાઈવરનો મળવો જોઈએ. બાકી સામે હથિયારધારીઓની બેન 5 તો ઉપાડી દઈશ, પણ વિશ્વાસ છે. હથિયાર તો 5 પાડી દઈશ. ક્ષેત્રની માત્રા અલગ છે. મોત કોઈ પ્રવાદિત મારા પરિવારની ચિંતા છે મને. એ તો મારા ગઢવીએ કીધું તારા પરિવાર માટે અમે બેઠા છે, તું બીતો નહીં. એક જાણે કીધું કવાડિયાના, પરિવારની ચિંતા ના કરતો, સત્યની લડાઈ પકડી છે, તને મજા એમ કરજે, અમે કઈ ન કરતો. એને મને કોઈ સલાહ ન આપી. બીજી તું તારી રીતે જે ઈચ્છા, તારું મન કે માં કે એમ કરજે. મેં કવાડિયાનો ગઢવી એને મને આજ કીધું, પાવર આવી ગયો મને. એટલે બેન કોઈ બળવાની પરવા છે નહીં, પણ 1 કરોડ ખેડૂત સાથે હું દગો નહીં થવા દઉં, નહીં થવા દઉં, નહીં થવાનું. આ દુનિયા માને કે ન માને, હું સાચો છું કે ખોટો છું,
એ દુનિયા નક્કી કરે કે ન કરે. મને ખુશ જોઈને દુનિયા રાજી છે તોય સારું, મને ખુશ જોઈને દુઃખી છે તોય એને મુબારક. હું આમાંથી પકડું, મેં તેથી કીધું તું હકાબા ઘડીથી પકડી ગયું છે, ઘડી પકડી જાય પછી મૂકી શકતા નથી. હું નહીં મૂકી શકું, જીવ મૂકી કહીશ બેન, આ લડત નહીં મૂકી શકું. મને ના પડશે ને ખેડૂતો જે દિવસે કે હવે તમે વયા જાઓ, ખેડૂતનો અવાજ છે, તમારે જોતા નથી તો વયો જઈશ. પણ આવા 10 આગેવાન મને કહે તમે નીકળી જાઓ એટલે બીજું કે આ બધું કરીને એવા પણ ક્યાંક ને ક્યાંક આક્ષેપો મીડિયામાં કમેન્ટો આવે છે કે ભાઈ હકાભાઈ જ આંદોલન તોડવાના પ્રયત્ન કરે છે આ બધું કરીને. આ ઓડિયો તમે નો સાંભળો, કોણ આંદોલન તોડવાની તૈયારી કરશે? ઓડિયોમાં જ ખબર પડે. મને ના પાડે તમે ન આવતા. ના પાડવાનું કારણ શું? તો કંઈક તમારે અહીંયા બીજું કંઈક કરવું છે. કારણ કે બીજું શું કરવું છે, શું લાગે છે તમને? બહારનો એક માણસ આવે તો આખું આંદોલન વીખી જાય એવું એમનું. હું નીકળી જાઉં તો આંદોલન એમ કમ્પ્લીટ થઈ જાય એવું મને લાગે છે. હું આ જવાથી આંદોલન તૂટે છે, નહીં જવાથી તૂટતું. મારું અહીંયા જવાથી આંદોલન તૂટે છે. હું ન જોઉં તો આંદોલન કઈ વાંધો નથી. એટલે મને સાયલેન્ટ કરવાની વાત હતી. પણ મેં ધડાકો કરી નાખ્યો. ભાઈ હું જે છે દુનિયા સામે મૂકી દઉં. ઓડિયોમાં મને એ લોકો કહે છે તમે ન આવતા, તમે સાંભળ્યું છે બેન. એટલે હું ન જોઉં તો આંદોલન બરોબર હાલશે. પછી નિલેશભાઈ અરવાડીએ માફી પણ માંગી છે આ બાબતે. તેનો મતલબ એ ખોટા છે નક્કી થઈ ગયું ને. માફી બેન તમે મારી પાસે ક્યારે માગો? તમે ખોટા હોય તો. નક્કી એમ ન કે ભાઈ હું શું માફી માગું, આવે તો આવે, અમે એને ક્યાં ના પાડી છીએ? નહીં, ખોટા માણસો માફી માગે, સાચો માણસ માફી ન માગે. શું વાત કરો? ખોટા છે એટલે માફી માગી મારી પાસે. બીજું ઉપવાસ ઉપર બેઠેલા ખેડૂતોના ઉપવાસને લઈને પણ તમે કેટલાક આક્ષેપો કરેલા છે. 7 દિવસ થયો બેન, 8મા દિવસે ભેંસ મરી જાય ભૂખ્યો. તમને ખબર છે લિક્વિડ નકરું ન ચલાવી શકે માણસને. અને આંદોલનના માણસો અલગ આવે છે બેન, મહિનો બે એકાય, પણ અલગ માણસો આવે છે જેને હજારો આંદોલન કર્યા હોય. જે બોલા આપણે કેવા હતા હલા દેશમાં આંદોલન કરી, શું કહેવાય, અન્ના હજારે, એને બહુ ઉપવાસ કર્યા. એક આખું ભૂખ વેઠવી એ અલગ માણસો આવે બેન. અને આંદોલનકારી અલગ આવે પાછા, જે કાયમ આંદોલનમાં બેઠતા હોય, રોજો હોય, ભૂખ વેઠતા હોય, એમાંથી સરકારના કેમેરા હોય, ડોક્ટરી થતી હોય, કેટલા ટકા લોહી છે, આવું બધું માપવામાં આવતું હોય. હું આંદોલનમાં બેન ન બે બીજી દિવસ પડી જાઉં. આના એક આંદોલનકારી અલગ આવશે. ભૂખે રહેવા માણસો અલગ આવે, બધા ન રહે કે બેન ભૂખે. એમાં એવું નથી કહ્યું બધા ખોટા, એમાં 1-2 સાચા છે, એવું નથી કહેતો હું. કંઈક આવું તો બધા તો આ દુનિયામાં ખોટા ન હોય ને, 10માંથી 2 તો સાચા હોય એમ નથી કીધું. પણ મને ના પાડી લોચો છે. અંતે મારે ખાલી એટલું પૂછવું છે, તમે કીધું કોંગ્રેસનો પણ ફોન આવે છે સન્માન માટેનો, સન્માન લઈશ તો જાહેરમાં લઈશ, તો પછી ક્યાંક ને ક્યાંક એવું પણ આક્ષેપ થઈ શકશે કે ભાઈ કાપા કોંગ્રેસમાં છે તો મજા આવશે. એક બાજુ ભાજપમાં કહે છે, આ બાજુ હવે કોંગ્રેસમાં કહે છે. હું તો બે બાજુ, કોંગ્રેસમાં ભાજપમાં કોંગ્રેચ્યુલેશન, દેશને બધા ગુજરાતને કોંગ્રેચ્યુલેશન. હવે ભાજપમાં પછી કોંગ્રેસમાં કહે છે, પછી આપમાં કહે છે. હું તો બધી બાજુ છું, સર્વત્ર અર્વત્ર સત્ર, એવું શું કહેવાય. વાહ વાહ, આ તો મોટી વાત છે. મને કોંગ્રેસમાં કહેતો હોય મને બીક નથી, મને ભાજપનો કહેતો હોય મને બીક નથી, મને આપનો કહેતો મને બીક નથી. હું મારા બાપનો છું. મારા બાપુજી છે ને એને મને કીધું તું રીતિમાં ચાલજે. હું બેન ને અત્યારે હાલમાં એક ખેડૂતનો છું, બાકી હાલમાં હું કોઈનો નથી. અત્યારે ખેડૂત સિવાય હું કોઈનો છું નહીં. અત્યારે હાલમાં અત્યારે મારા દીકરાનો નથી હું ખેડૂત સિવાય. હું બેન હજી ખાધું નથી. કેટલા વાગ્યા? 6:30 7 વાગ્યા. છોટું બધું મારા છોકરા અન્નો દાડો નાખ્યો. શું લેવા ખેડૂત માટે થઈને? આ તો ભૂખ્યા રહ્યા ન રહે. હું તો રહું જ છું પાકા ભાઈ. આખા દી એકવાર માન કહો નથી કહેતો, ખાવા બહુ ભાવતું નથી, ચિંતામાં શું ખેડૂત માટે કરવું? એટલે ભાજપમાં છું ને આમાં છું તેમાં છું બધું કાઢી નાખો. આ બધાને 5 વર્ષ પહેલા ખબર હતી, જ્યારે પ્રોગ્રામ કરવા આવ્યો ત્યારે તમારા વિડીયા ચાઈ ગયા હતા, ત્યારે તમે આંધ્રા હતા. પ્રોગ્રામનું આમંત્રણ આપ્યું ત્યારે તમે બધા આંધ્રા હતા, ત્યારે તમારા વિડીયા નતા અભિયાન આવ્યા. તમને બધાને ખબર હતી કે આવી ફોટા અને વિડીયો પડ્યા છે. હું તો સમર્થનમાં ગયો હતો, સારું કામ કર્યું છે, રામજી મંદિર બનાવ્યું છે, એટલે હું શુભેચ્છા આપવા ગયો હતો, એટલે મારું સન્માન કર્યું. મેં બહાર આવીને કીધું કે સરકારને મારે આવવાની જરૂર હોય તો કહેજો, તમે આવું મજબૂત કામ કર્યું છે. આમાં હું ક્યાં પક્ષમાં વહી ગયું બેન? હે મૂર્ખ માણસો, 4 મહિના પહેલા આ ફોટા આવ્યા હતા, ત્યારે તમે આંતરા હતા ડિબેટમાં, પાલબા અમલે મારી સામે હતા, તારા ફોટો મૂકવામાં આવ્યો હતો, તમે ભાજપમાં છું. મને કહેવામાં આવ્યું હતું મેં કોંગ્રેસમાંથી સન્માનનો ફોન કોનો આવ્યો હતો? એડવોકેટ છે, કચ્છમાં છે. એ તો બધા મેન છે, કોઈ એડવોકેટ એમાં આવ્યો હતો તો મેં નાનો પડી. પણ ખુલ્લે આમ આવવું જોઈએ.
બીજું અગાઉ આટલું બધું કર્યું, જાહેરમાં ખેડૂતોના સમર્થનમાં ગયા, ડાયરામાં ગયા, બધાની આંખે થયા, અને પછી આવું થાય તો દુઃખ કેટલું થાય. મજા ન આવે જીવવાની, બિલકુલ મજા નથી આવતી. મરી જવું આના કરતાં સારું, પણ બીજાને મારીને મરી જવું એમ મળવું, ખુલ્લા પાડીને મરી જવું. બધાને ગદ્દારોને ખુલ્લા પાડીને મરી જવાનું છે. એ લોકો માન્યા કીધું અહીંથી હું દવા પીવું તે હું કરીશ. અકાબા ધડાકો તો કરશે, કંઈક ખુલાસો તો કરશે. ક્યારનું મેં તમારા શબ્દોમાં સાંભળ્યું ખુલાસો ખુલાસો, શું કરવું છે? કંઈક માતાજી મારી પાસે કરવા આવશે, કંઈક માતાજી મને આપશે પ્રેરણા. મારી મામાંથી વિશ્વાસ છે, કંઈક ને કંઈક મને ગોતી દેશે એવું. જે આ લોકો ઉઘાડા પડી જાય મને વિશ્વાસ છે મારી મામાંથી, કંઈક મને આ લોકો ઉઘાડા પડે ગોતી દેશે. અને એમ હું દવા પીને મરી જવાનો માણસ નથી, હું તો લડીને મરવાનો માણસ છું બેન, એમ નહીં. પણ આ બધું થાય છે એટલે માથાકૂટ થાય છે. સરકાર તો હવે મને સપોર્ટ કરશે નહીં. આ લોકોએ મને તિરસ્કાર કરી દીધો છે. તમે બે બાજુથી રહી ગયા. ખેડૂતો માથે વિશ્વાસ મૂકીને આવ્યો હતો, અત્યારે ગુજરાતના માણસો મને ગાયરું બોલે છે. એક વાર આવો આવો કે છે, બીજી વાર કે તમે હરામ ખોરશો, તમે તમારો નિર્ણય કરી નથી શકતા કોણ સારો છે અને કોણ ખરાબ છે. તમને ખબર નથી પડતી કોણ તમારા માટે લડે છે અને કોણ નથી લડતું. તમને ખબર નથી પડતી કે આ આંદોલન કઈ બાજુ ચાલી રહ્યું છે. તમને ખબર નથી પડતી કે તમારે કઈ બાજુ રસ્તો લેવો. તમે મને ગાયું દો છો. મેં તો મારી ફરજ નિભાવી છે કે હું આવીશ ખેડૂતના આંદોલનમાં. અને અત્યારે પણ કહી રહ્યો છું હાલમાં કે જ્યાં ખેડૂતના પ્રોગ્રામ હશે ત્યાં પ્રોગ્રામ કરીશ, ખેડૂતને સમર્થન આપીશ. આગેવાની હું કોઈ દી નહીં સ્વીકારું, આગેવાન કોઈ દી નહીં થવું. અને કોઈ આગેવાન હશે તો હું કોશિશ કરો કે તમે કઈ બાજુ હાલી રહ્યા છો. આગેવાનોમાંથી કેમેરા રાખો, ક્યાં જાય છે, ક્યાં ખાય છે, ક્યાં પીવે છે, કોને ફોનમાં વાત કરે છે. આ જે ઓડિયો આવ્યો એનામાંથી કેમેરા હોત તો વાત કરે, ન કરે. આ મુદ્દો છે. કોઈ પરવા નથી બેન મને. દુનિયાને માનવું હોય તો માને, ન માનવું હોય તો ન માને. હું સારો છું સારો માને, ખરાબ માનું તો ખરાબ માને, કોઈ પરવા છે નહીં. સત્ય મારી અંદર છે. હું જે બોલું છું ચાંદ તરીકે બરોબર છે. બાકી જય હો. જી, હકાભા સાથે આપણે વાતચીત કરી છે, અને 2-3 દિવસથી મીડિયામાં ખેડૂતો, હકાભા અને ખેડૂત આગેવાનો વચ્ચે જે ઓડિયો વાયરલ થઈ રહ્યા છે એની આખી સમગ્ર હકીકત શું હતી હકાભાના મોઢેથી આપણે સાંભળી છે. હવે આપણે એ પણ કોશિશો કરશું કે ત્યાંના આગેવાનો જે છે એમના શું મંતવ્યો છે, ખેડૂતો શું કહી રહ્યા છે, એ પણ આપણે જાણવાનો પ્રયત્ન કરશું. કારણ કે એક સિક્કાની બંને બાજુઓ હોય છે. નિષ્પક્ષ રીતે મારે પત્રકાર તરીકે એ ફરજ છે કે બંને પક્ષને જાણવા અને સમજવા પડે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ.